हेलो, गुड मॉर्निंग। आज આપણે સ્ટાન્ડર્ડ 12 માં સપ્લિમેન્ટરી બુકમાં પેજ નંબર 8 પર રીડ નંબર 3 આપેલ છે એ સ્ટાર્ટ કરીએ છીએ। ટાઇટલ આપેલું છે ફાઇનલ ગેમ। ફાઇનલ ગેમ એટલે અંતિમ રમત। તો જોઈએ આપણે એમાં બિફોર ધ ફાઇનલ ગેમ એટલે અંતિમ રમત પહેલા લાઈફ વોઝ ઓર્ડિનરી એટલે કે જીવન છે એ ઓર્ડિનરી એટલે સામાન્ય હતું। ડેઇલી રૂટીન એટલે રોજિંદુ કાર્ય કરવામાં આવતું હતું। ઈચ ડે આઈ અવેકન્ડ વિથ અ મેન્ટલ લિસ્ટ ઓફ ટાસ્ક્સ આઈ હેડ ટુ કમ્પ્લીટ બિફોર ધ એન્ડ ઓફ ધ ડે। આ પાઠની લેખિકા કહે છે કે ઈચ ડે એટલે દરેક દિવસે, અવેકન એટલે જાગૃત કરવું, મેન્ટલ લિસ્ટ એટલે માનસિક યાદી, કમ્પ્લીટ એટલે પૂરું કરવું, એન્ડ ઓફ ધ ડે એટલે દિવસના અંતે। તો દરરોજ મને દિવસના અંત પહેલા જે કાર્ય મારે પૂરા કરવાના હતા એની માનસિક યાદીથી જાગૃત કરવામાં આવતી હતી। માય લાઈફ વોઝન્ટ ટુ કોમ્પ્લિકેટેડ। કોમ્પ્લિકેટેડ એટલે મુશ્કેલ, જટિલ। તો મારું જીવન છે એ બહુ જ મુશ્કેલ ન હતું। ક્લાસ, સોકર પ્રેક્ટિસ, સ્ટડીઇંગ એન્ડ સ્લીપ। મારે ક્લાસમાં જવાનું હતું, સોકર પ્રેક્ટિસ એટલે ફૂટબોલની પ્રેક્ટિસ કરવાની હતી, સ્ટડીઇંગ એટલે અભ્યાસ કરવાનો હતો અને સ્લીપ એટલે સૂવાનું, આવા કાર્યો કરવાના હતા। ઓફન આઈ રિટર્ન્ડ હોમ ફ્રોમ સોકર ફિલ્ડ આફ્ટર હેવી પ્રેક્ટિસ ટુ સ્ટડી until the early hours of the morning। ઓફન એટલે ઘણીવાર, રિટર્ન એટલે પાછા આવવું, સોકર ફિલ્ડ એટલે ફૂટબોલનું મેદાન। તો ઘણીવાર હું ફૂટબોલના મેદાનમાંથી પાછી આવતી હતી। આફ્ટર હેવી પ્રેક્ટિસ એટલે કે ભારે પ્રેક્ટિસ કર્યા પછી। તો હું ઘણીવાર ભારે પ્રેક્ટિસ કર્યા પછી ફૂટબોલના મેદાનમાંથી પાછી આવતી। ટુ સ્ટડી until the early hours of the morning। ટુ સ્ટડી એટલે અભ્યાસ કરવા માટે, until એટલે ત્યાં સુધી નહીં, early hours of the morning એટલે સવારના વહેલા કલાકો સુધી હું અભ્યાસ કરતી। નેક્સ્ટ પેરેગ્રાફ, હેવિંગ એક્સેપ્ટેડ વેલ ટુ માય ડેઇલી રૂટીન। એક્સેપ્ટ એટલે સ્વીકારવું, ડેઇલી રૂટીન એટલે રોજિંદુ કાર્ય। તો મારું રોજિંદુ કાર્ય છે એને સારી રીતે સ્વીકાર્યા બાદ, સ્વીકારીને, આઈ નેવર ઇમેજિન્ડ ઇટ વુડ બી ઓલ્ટર્ડ। ઇમેજિન એટલે કલ્પના કરવી, ઓલ્ટર એટલે ફેરફાર થવો। તો મેં કદી પણ કલ્પના કરી ન હતી કે તેમાં ફેરફાર થશે। હાવેવર એટલે જોકે, માય લાઈફ ચેન્જડ ધ ડે ઓન ધ ફાઇનલ ગેમ। ચેન્જ એટલે બદલાવ આવવો। જોકે અંતિમ જે અમારી રમત હતી એ રમતના દિવસે મારા જીવનમાં બદલાવ આવ્યો હતો। ઇટ વોઝ ધ લાસ્ટ ગેમ ઓફ ધ ટુર્નામેન્ટ। ટુર્નામેન્ટ એટલે પ્રતિયોગિતા। તો એ પ્રતિયોગિતાનું છેલ્લી ગેમ હતી, અંતિમ રમત હતી। એન્ડ વિનર વુડ બી અચીવ ચેમ્પિયનશિપ। વિનર એટલે વિજેતા, અચીવ એટલે પ્રાપ્ત કરવું, ચેમ્પિયનશિપ એટલે વિજેતા પદ। તો જે વિજેતા બનવાના હતા એ વિજેતા પદ પ્રાપ્ત કરવાના હતા। માય ટીમ હેડ બીન અંડર વિગરસ ફિઝિકલ ટ્રેનિંગ ફોર ધ પાસ્ટ 4 years in anticipation of this day। અંડર એટલે હેઠળ, વિગરસ એટલે સખત, ફિઝિકલ ટ્રેનિંગ એટલે શારીરિક તાલીમ। તો મારી ટીમ છે એ છેલ્લા 4 વર્ષથી સખત શારીરિક તાલીમ હેઠળ હતી। ઇન એન્ટિસિપેશન ઓફ ધીસ ડે, એન્ટિસિપેશન એટલે અનુમાન કે ધારણા। તો આ દિવસની ધારણામાં કે અમે અંતિમ રમતમાં પહોંચશું અને વિજેતા બનશું એવી ધારણામાં છેલ્લા 4 વર્ષથી મારી ટીમ સખત શારીરિક તાલીમ હેઠળ હતી। બટ ઇમોશનલી વી વેર રેડી એઝ વેલ। ઇમોશનલી એટલે ભાવનાત્મક રીતે, રેડી એટલે તૈયાર હોવું, તો અમે ભાવનાત્મક રીતે પણ તૈયાર હતા।
I was ready. હું તૈયાર હતી. I entered the game with the mindset that enter એટલે પ્રવેશવું, mindset એટલે માન્યતા. તો એ માન્યતા સાથે હું રમતમાં પ્રવેશી હતી કે the title was in our hands. ટાઇટલ એટલે બિરુદ. તો આ રમતનું બિરુદ અમારા હાથમાં જ છે એવી માન્યતા સાથે હું રમતમાં પ્રવેશી હતી. We deserved it. Deserve એટલે લાયક હોવું. તો અમે એ ગેમ જીતવા માટે લાયક હતા. Because our desire to win was great. Desire એટલે ઈચ્છા. તો અમારી જીતવા માટેની ઈચ્છા છે એ ખૂબ જ પ્રબળ હતી. નેક્સ્ટ હેડિંગ આપેલું છે, ડુ યુ થિંક ધેટ ધેર ટીમ વિલ વિન? શું તમે એવું વિચારો છો કે તેઓની ટીમ જીતશે? કેપ્ટન્સ કોલ ધ રેફરી. રેફરી એટલે નિર્ણાયક. નિર્ણાયકે સાદ પાડીને કહ્યું કે કેપ્ટન આવો તમે. આઈ અપ્રોચ્ડ ધ સેન્ટર ઓફ ધ ફિલ્ડ. આ પાઠની લેખિકા કહે છે કે હું અપ્રોચ એટલે ની નજીક જવું, સેન્ટર એટલે કેન્દ્ર અને ફિલ્ડ એટલે મેદાન. તો મેદાનની વચ્ચેનો ભાગ હતો ત્યાં હું ગઈ. એન્ડ વિથ કોન્ફિડન્સ. કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ, અને આત્મવિશ્વાસ સાથે looked in the eyes of my opponent. look into એટલે માં જોવું, eyes એટલે આંખો, opponent એટલે પ્રતિસ્પર્ધી. તો મેં મારા પ્રતિસ્પર્ધીની આંખોમાં જોયું. while giving her a powerful handshake. while એટલે જ્યારે, handshake એટલે હસ્તધૂનન. તો એક પાવરફુલ એટલે શક્તિશાળી હસ્તધૂનન તેણીને આપતા એટલે કે હાથ મિલાવતા વખતે મેં તેણીની આંખો સામે જોયું. વિશિંગ હર લક. વિશ એટલે શુભેચ્છા પાઠવી, લક એટલે નસીબ. તો સારા નસીબની મેં શુભેચ્છા પણ પાઠવી. એઝ આઈ ટુક માય પોઝિશન ઓન ધ ફિલ્ડ. ટેક પોઝિશન એટલે સ્થાન લેવું, ફિલ્ડ એટલે મેદાન. એઝ એટલે જ્યારે. તો જ્યારે મેં મેદાન પર મારું સ્થાન લીધું ત્યારે I knew it was time for the final game to begin. I knew એટલે હું જાણતી હતી. ફાઇનલ ગેમ એટલે અંતિમ રમત. તો અંતિમ રમત શરૂ થવા માટેનો એ સમય થઈ ગયો હતો. I took a deep breath. Take a breath. Breathe એટલે ઊંડો શ્વાસ લેવો. ડીપ એટલે ઊંડો ને બ્રીથ એટલે શ્વાસ. તો મેં ઊંડો શ્વાસ લીધો. And reassured myself that. અસ્યોર એટલે ખાતરી આપવી, રીઅસ્યોર એટલે ફરીથી ખાતરી આપવી. તો મેં મારી જાતને ફરીથી ખાતરી આપી કે I would give this game best of my abilities. give best એટલે ઉત્તમ આપવું, abilities એટલે સમર્થતા. તો આ ગેમ માટે મારી ઉત્તમ સમર્થતા જે છે હું આપીશ. as if it were the last game I ever played. જાણે કે મારી રમવાની છેલ્લી રમત હતી એવી રીતે મેં મારી જાતને આવી ખાતરી આપી કે આ ગેમ માટે હું મારે ઉત્તમ સમર્થતા આપીશ. નેક્સ્ટ પેરેગ્રાફ, ગોલી ગોલી કોલ્ડ ધ મેન ડ્રેસ્ડ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ. ડ્રેસ્ડ એટલે પોશાક પહેરેલો. તો કાળા અને સફેદ રંગના પોશાક પહેરેલા એક વ્યક્તિએ બૂમ પાડીને કહ્યું કે ગોલી ગોલી. ધ, હવે પેજ નંબર 9 પર જોઈએ, નેક્સ્ટ પેજ પર. The two goalies simultaneously raised their right hands in air, indicating they were ready. Simultaneously એટલે એક જ સમયે. ગોલી એટલે ગોલ કરનાર કે ગોલ રોકનાર વ્યક્તિ, ગોલ રોકનાર વ્યક્તિ. રેઝ, હેન્ડ્સ એટલે હાથ ઊંચા કરવા, રાઈટ હેન્ડ્સ એટલે જમણા હાથ. ઇન્ડિકેટિંગ એટલે દર્શાવીને. તો આ બંને ગોલીએ પોતે તૈયાર છે એવું દર્શાવતા હોય તેવી રીતે પોતાના જમણા હાથ એક જ સમયે ઊંચા કર્યા. ધ ગેમ કુડ બિગિન. હવે રમત શરૂ થઈ શકે તેમ હતી. ધીસ ઇટ વોઝ. અને રમત શરૂ થઈ ગઈ. ધ વિસલ સાઉન્ડેડ. સીટી વાગી, સીટીનો અવાજ આવ્યો. And the ball was soon kicked in my direction. કિક એટલે લાત મારવી, ડિરેક્શન એટલે દિશા, અને બોલને તરત જ મારી દિશામાં લાત મારવામાં આવી, કિક મારવામાં આવી. I received the ball એટલે મેં બોલ મેળવ્યો.
and kicked it 20 feet towards the goal. કિક મારવી તો ગોલ તરફની 20 ફીટ એટલે કે 20 ફૂટ જેટલા અંતરે મેં એ બોલને કિક મારી. જસ્ટ ઇન ટાઈમ ફોર માય ટીમમેટ ટુ મીટ ઇટ. એવી રીતે મેં કિક મારી કે જેથી કરીને મારા ટીમમેટ એટલે મારા ટીમના સાથીને એ બોલ મળે. એન્ડ પાઉન્ડ ઇટ ઇન્ટુ રાઈટ ઇન્ટુ ધ નેટ. પાઉન્ડ એટલે પ્રહાર કરવો, જેથી કરીને મારા જે ટીમમેટ છે એ પ્રહાર કરી અને એ ગોલને નેટની અંદર પહોંચાડી દે. ગોલ, એવરીવન શાઉટેડ. શાઉટ એટલે બૂમ પાડવી. દરેક વ્યક્તિએ બૂમ પાડીને કહ્યું કે ગોલ, મતલબ એક ગોલ થઈ ગયો. ધ ગેમ હેડ સ્ટાર્ટેડ આઉટ વેલ. રમત સારી રીતે શરૂ થયેલી હતી. નેક્સ્ટ પેરેગ્રાફ. But the power of the game soon grew intense. Power of the game એટલે ગેમનો પાવર. ગ્રો ઇન્ટેન્સ એટલે તીવ્ર બનવું. તો ગેમનો પાવર છે એ એકદમ તીવ્ર બની ગયો હતો. એઝ એટલે જ્યારે the opposing team came right back at us with a goal to tie the game to 1-1. Opposing team એટલે સામેની ટીમ. કેમ રાઈટ બેક એટલે એ પણ તેને વળતો પ્રહાર કર્યો. વિથ અ ગોલ એટલે એક ગોલ કરીને. ટુ ટાઈ એટલે એક સરખો સ્કોર થાય તેવી રીતે. 1-1 એટલે બંને સાઈડના એક એક ગોલ થાય તેવી રીતે. તો બંને સાઈડના એક એક ગોલ થાય અને ટાઈ થઈ જાય એવી રીતે સામેની ટીમે પણ વળતો પ્રહાર કરીને ગોલ કર્યો. ધ ગેમ કન્ટિન્યુડ એટ ધ એક્સ્ટ્રીમલી કોમ્પિટિટિવ લેવલ throughout the first half and into the second. Continue એટલે ચાલુ રહેવું. Extremely એટલે અતિશય. Competitive level એટલે સ્પર્ધાત્મક સપાટીએ. Throughout એટલે દરમિયાન. તો પ્રથમ અને બીજા રાઉન્ડ દરમિયાન આ ગેમ છે એ એકદમ સ્પર્ધાત્મક લેવલે રહી હતી, ચાલુ રહી હતી. The score was still tied at 1-1. સ્કોર હજુ બંનેનો સરખો હતો 1-1. Until I received the ball with 1 minute to go. અને હવે 1 મિનિટ જેટલો સમય જ બાકી હતો અને મેં બોલ મેળવ્યો. I needed to put the ball in the net. Need એટલે જરૂર હોવી. Put the ball in the net એટલે મારે નેટમાં બોલ પહોંચાડવાનો હતો. તો મારે નેટની અંદર બોલ પહોંચાડવાની જરૂર હતી. And I did just that. અને મેં એ જ કામ કર્યું. Making the final score 2-1. ફાઇનલ સ્કોર એટલે અંતિમ સ્કોર અને મેં અંતિમ સ્કોર કર્યો 2-1. But it didn't go exactly as planned. Go as planned એટલે આયોજન મુજબ થવું. પણ આ કાર્ય છે એ અમે જેવી રીતે આયોજન કર્યું હતું એ મુજબ નહોતું થયું. નેક્સ્ટ હેડિંગ. What indication does the writer give in the previous sentence? Indication એટલે નિર્દેશ. Previous sentence એટલે અગાઉનું જે આ વાક્ય. તો હમણાં અગાઉનું જે વાક્ય લેખિકાએ આપણને જણાવ્યું, આપ્યું, એમાં શું નિર્દેશ થાય છે, એ શું નિર્દેશ કરે છે? In an attempt to block my shot. Attempt એટલે પ્રયત્ન, block એટલે રોકવું. તો મારો જે શોટ છે એને રોકવાના પ્રયત્નમાં my opponent challenged me in mid-air. Opponent એટલે પ્રતિસ્પર્ધી, સામેની ટીમના ખેલાડી. ચેલેન્જ એટલે પડકારવું. in mid-air એટલે હવામાં જ. તો મારા પ્રતિસ્પર્ધીએ મને હવામાં જ ચેલેન્જ કરી, મતલબ પડકારી. but instead of heading the ball. instead of એટલે ને બદલે. head એટલે મસ્તક કે માથું મારવું. તો બોલને માથું મારવાને બદલે her body slammed into mine. તેણીનું શરીર છે એ સ્લેમ એટલે અથડાવવું. તો તેણીનું શરીર મારા શરીર સાથે અથડાયું. leaving me unconscious in the middle of the field. leave એટલે છોડી દેવું. unconscious એટલે બેભાન. તો મેદાનની વચ્ચોવચ મને બેભાન કરી દીધી હતી તેણી અથડાવાને કારણે.
My teammates shouted cries of victory and horror at the same time. Teammates એટલે ટીમના સાથીઓ. Shout cries એટલે બૂમ પાડવી. વિક્ટરી એટલે વિજય અને હોરર એટલે ભય. તો મારા ટીમના સાથીદારોએ એક જ સમયે વિજય અને ભય બંનેની લાગણીવાળી બૂમ પાડી. નેક્સ્ટ પેરેગ્રાફ. When I regained consciousness, regain એટલે ફરી પાછું મેળવવું, consciousness એટલે સભાનતા. તો મેં ફરી પાછી સભાનતા મેળવી, મતલબ હું ફરી પાછી ભાનમાં આવી ત્યારે I found myself in a hospital bed. I found myself in એટલે મેં મારી જાતને જોઈ. તો મેં મારી જાતને હોસ્પિટલની પથારીમાં જોઈ. Surrounded by family, friends and teammates. Surrounded એટલે વીંટળાયેલા, ની ફરતી બાજુ રહેલા. તો મારી ફરતે બાજુ મારું કુટુંબ, મારા મિત્રો અને મારા ટીમના સાથીદારો હતા. Also at my side were doctors and determiners of my future. My side એટલે મારી બાજુએ. તો મારી બાજુએ ડોક્ટર અને determiners of my future એટલે determiners એટલે નક્કી કરનારાઓ. તો મારું ફ્યુચર એટલે ભવિષ્ય નક્કી કરનારાઓ અને ડોક્ટરો પણ મારી ફરતે બાજુ હતા. In a matter of moments એટલે થોડી જ ક્ષણમાં they would tell me the severity of my injuries. Severity એટલે ગંભીરતા, injuries એટલે ઈજા. તો તેઓએ મારી ઈજાની ગંભીરતા વિશે મને જણાવ્યું. નેક્સ્ટ પેરેગ્રાફ. I was told that એટલે મને એવું કહેવામાં આવ્યું કે I would have to undergo an extremely rarer surgery. Undergo એટલે ના હેઠળ પસાર થવું, extremely એટલે અતિશય, rarer એટલે બહુ જ દુર્લભ હોય તેવું, અને સર્જરી એટલે શસ્ત્રક્રિયા. તો એકદમ બહુ જ ઓછા કેસમાં થતી હોય એવી શસ્ત્રક્રિયા હેઠળથી મારે પસાર થવું પડે તેમ હતું, આવું મને કહેવામાં આવ્યું. This type of surgery had only been performed in a limited number of times. This type of surgery એટલે આવા પ્રકારની શસ્ત્રક્રિયા પરફોર્મ એટલે કરવામાં આવે છે. લિમિટેડ નંબર ઓફ ટાઈમ્સ એટલે બહુ જ મર્યાદિત સંખ્યામાં. તો આ પ્રકારની સર્જરી માત્ર બહુ જ મર્યાદિત સંખ્યામાં કરવામાં આવતી હોય છે. With a mere 50% success rate. mere એટલે માત્ર, સક્સેસ રેટ એટલે સફળતાનો દર. તો આવા પ્રકારની સર્જરીમાં માત્ર 50% જ સફળતાનો દર હોય છે. 50% કેસમાં જ સુધારો થાય છે, કહેવાનો મતલબ એ છે. After some thinking એટલે થોડા વિચાર પછી I decided to undergo the surgery. તો મેં શસ્ત્રક્રિયા હેઠળ પસાર થવાનું, મતલબ શસ્ત્રક્રિયા કરાવવાનું મેં નક્કી કર્યું. Knowing that એટલે એ જાણીને કે either way એટલે બીજી બાજુએ many challenges would await me. Many challenges એટલે ઘણા બધા પડકારો, await એટલે રાહ જોવી. તો ઘણા બધા પડકારો મારી રાહ જોતા હતા. Would I be able to finish my studies? મનમાં વિચાર આવતો હતો કે શું મારો અભ્યાસ પૂરો કરી શકીશ. What effect would I have on my social life, my grades? Effect એટલે અસર, સોશિયલ લાઈફ એટલે સામાજિક જીવન, અને ગ્રેડ્સ એટલે કક્ષાઓ. તો મારા સામાજિક જીવન અને મારી કક્ષાઓ પર તેની શું અસર થશે. This question circled my head. આ ક્વેશ્ચન એટલે પ્રશ્ન, સર્કલ એટલે ઘુમરાવું. તો આ પ્રશ્ન છે એ મારા મગજમાં ઘુમરાતા હતા. And unfortunately અને કમનસીબે only time would provide answers. Provide એટલે પૂરું પાડવું, અને કમનસીબે કહીએ તો માત્ર સમય જ આનો જવાબ પૂરો પાડશે, એનો જવાબ આપશે. નેક્સ્ટ હેડિંગ જોઈએ. How will the soccer player got adjusted to a new changed situation? સોકર પ્લેયર એટલે ફૂટબોલના ખેલાડી, મતલબ આ પાઠની લેખિકા. Get adjusted એટલે અનુકૂળ થવું. New changed situation નવી બદલાયેલી પરિસ્થિતિ. તો આ ફૂટબોલની ખેલાડીએ નવી બદલાયેલી પરિસ્થિતિ સાથે પોતાની જાતને કેવી રીતે અનુકૂળ બનાવી.
After the surgery, એટલે શસ્ત્રક્રિયા થયા બાદ, I was no longer the independent person as before. Independent person એટલે સ્વતંત્ર વ્યક્તિ. As before એટલે અગાઉની જેમ. તો લેખિકા કહે છે હવે હું અગાઉની જેમ કોઈ સ્વતંત્ર વ્યક્તિ રહી ન હતી. I had to depend on others to assist me in even the simplest tasks. Depend on એટલે ના ઉપર આધાર રાખવો, others એટલે બીજા લોકો પર, to assist એટલે મદદ કરવા માટે, અને simplest task એટલે એકદમ સરળ કાર્યો. તો એકદમ સરળ કાર્યો માટે પણ મારે બીજા લોકો પર આધાર રાખવો પડતો હતો. It was going to be a long tough road to recovery. It was going to be એટલે તે બનવાનું હતું, લોંગ એટલે લાંબો સમયનું, ટફ રોડ એટલે મુશ્કેલ માર્ગ, અને રિકવરી એટલે સાજા થવું. તો સાજા થવા માટેનો આ એક બહુ જ લાંબો અને મુશ્કેલ માર્ગ હતો. એન્ડ આઈ ન્યૂ, અને હું એ જાણતી હતી કે I couldn't get through it without positive attitude. Get through એટલે પસાર થવું, પોઝિટિવ એટીટ્યુડ એટલે હકારાત્મક અભિગમ, અને આ પરિસ્થિતિમાંથી હું હકારાત્મક અભિગમ વિના બહાર નીકળી શકીશ નહીં, પસાર થઈ શકીશ નહીં. ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે, ક્રમશઃ. I could adjust to the changes in my life. Adjust એટલે અનુકૂળ થવું, ચેન્જીસ એટલે બદલાવ. તો મારા જીવનમાં જે કંઈ બદલાવ હતા તેને હું અનુકૂળ થઈ શકી. I began to realize that. Realize એટલે ખ્યાલ આવો, પ્રતીતિ થવી. તો મને એ પ્રતીતિ થવા લાગી હતી કે I didn't have to give up my old life completely. Give up એટલે છોડવું, ઓલ્ડ લાઈફ એટલે જૂનું જીવન, કમ્પ્લીટલી એટલે સંપૂર્ણ રીતે. તો મારે મારું જૂનું જીવન છે ને સંપૂર્ણ રીતે છોડવાનું ન હતું. એન્ડ આઈ ફોકસ્ડ માય એનર્જી. ફોકસ એટલે કેન્દ્રિત કરવું, એનર્જી એટલે ઉર્જા, અને મેં મારી ઉર્જાને કેન્દ્રિત કરી હતી શેના માટે? તો કે ટુ અ ફેવરિટ પાસ્ટ ટાઈમ રાઇટિંગ. ફેવરિટ એટલે મનગમતું, પાસ્ટ ટાઈમ એટલે સમય વિતાવવો. તો મારું જે મનગમતો લેખનનો સમય વિતાવવાનું કામ હતું એના તરફ મેં મારી ઉર્જાને કેન્દ્રિત કરી. I was able to produce work of art in the science. Able એટલે સમર્થ બનવું, to produce work એટલે કાર્ય રજૂ કરવું, art એટલે કળા, in the silence એટલે શાંતિ, and solace of my mind and spirit. તો I was able to produce work of art એટલે હું કળાને લગતું કાર્ય છે એ રજૂ કરી શકી હતી. કેવા સમયે? તો કે in the silence and solace. સાયલન્સ એટલે શાંતિ, ને સોલેસ એટલે સાંત્વના કે દિલાસો. of my mind and spirit. માઇન્ડ એટલે મન, અને સ્પિરિટ એટલે આત્મા. તો મારા મન અને આત્માની શાંતિના સમયે અને દિલાસા કે સાંત્વનાના સમયે હું કળાને લગતું કાર્ય રજૂ કરી શકતી હતી. Although I was not in physical control of half of my body. Although એટલે તેમ છતાં પણ, ફિઝિકલ કંટ્રોલ એટલે શારીરિક નિયંત્રણ, હાફ ઓફ માય બોડી એટલે મારું અડધું શરીર. તો જો કે હું મારા અડધા શરીરને શારીરિક રીતે એના પર નિયંત્રણ રાખી શકતી ન હતી, છતાં પણ I still had control of my mind. કંટ્રોલ એટલે નિયંત્રણ, માઇન્ડ એટલે મન. તો મારા મન ઉપર હજુ પણ મને નિયંત્રણ હતું. નેક્સ્ટ પેરેગ્રાફ. Looking back on the situation as a whole. Look back એટલે પાછળ ડોક્યુ કરવું, સિચ્યુએશન એટલે પરિસ્થિતિ, એઝ અ હોલ એટલે સમગ્ર રીતે. તો આ પરિસ્થિતિ તરફ સમગ્ર રીતે જો પાછળ ડોક્યુ કરીએ તો I am glad that. I am glad that એટલે મને એ આનંદ છે કે the final game was in fact my final game. અંતિમ રમત છે એ ખરેખર મારા માટે એક અંતિમ રમત હતી. I have no regrets. રિગ્રેટ એટલે ખેદ હોવું, દુઃખ હોવું. મને એ બાબતે કોઈ જ ખેદ કે દુઃખ નથી. I said એટલે મેં જણાવ્યું I would give it. Next page. I would give it best of my abilities.
એટલે કે ગીવ બેસ્ટ એટલે ઉત્તમ આપવું, એબિલિટી એટલે સમર્થતા. તો આ બાબત માટે મેં મારી ઉત્તમ સમર્થતા આપી હતી ફાઇનલ ગેમ માટે. એન્ડ આઈ ડીડ ધેટ, અને મેં એ કાર્ય કર્યું હતું. એન્ડ અલ્ટિમેટલી, અને અંતે એ કાર્ય મેં કર્યું હતું. આઈ કેમ આઉટ અ વિનર, અને અંતે હું એક વિજેતા બની હતી. વિનર એટલે વિજેતા. Although my accident robbed me of my physical abilities. Although એટલે તેમ છતાં પણ, rob off એટલે લૂંટી લેવું, physical abilities એટલે શારીરિક સમર્થતાઓ. તો આ અકસ્માતે મારી શારીરિક સમર્થતાઓ છે એને લૂંટી લીધી હતી, છીનવી લીધી હતી, છતાં પણ it left me with power of mind. left એટલે છોડી જવું, power of mind એટલે મનની શક્તિ. તો એ મારી અંદર એક મનની શક્તિને છોડી ગઈ હતી. એન્ડ ફોકસ્ડ મી ટુ ડિસ્કવર માય ઇનર સેલ્ફ, અને બીજી એક શક્તિ મને શું આપી હતી એ કહે છે ફોકસ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું, ટુ ડિસ્કવર એટલે શોધવું, અને ઇનર સેલ્ફ એટલે અંદરનો આત્મા. તો મારી અંદરની જાત કે આત્મા જે છે એને શોધવા માટે મેં ધ્યાન કેન્દ્રિત કરેલું હતું. That final game was more rewarding. More rewarding એટલે વધુ ફાયદાકારક. તો આ અંતિમ રમત છે એ વધુ ફાયદાકારક હતી. Not only did we win, માત્ર અમે જીત્યા જ ન હતા, but I was able to discover a new level within. I was able એટલે હું સમર્થ બની હતી, discover એટલે શોધવા માટે, new level એટલે એક નવી સપાટી, within એટલે અંદર. તો મારી અંદર એક નવી સપાટી કે સ્તર હું શોધી શકી હતી. I guess I gained 2 victories that day. Guess એટલે અનુમાન કરવું, 2 victories એટલે 2 વિજયો. તો તે દિવસે મેં 2 વિજયો મેળવેલા હતા એવું હું અનુમાન કરું છું. That's all. Thank you and have a nice time.